સરકારી પ્રોજેક્ટમાં સંપાદિત જમીન વળતરની રકમથી નારાજ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। 32 ગામના લોકોએ ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન, ભાડભૂત બેરેજ યોજના નિર્માણ માટે જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી વળતરની રકમને લઈ આંદોલનના માર્ગે વળ્યા છે। આ પહેલા પણ ખેડૂતોની કમિટી દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મીટિંગ કરવા છતાં પણ સમસ્યાનો હલ ન આવતા હવે વિવાદ વકર્યો છે। ખેડૂતો અપેક્ષિત વળતરની માંગણીને લઈ મક્કમ છે તો સરકાર પણ કોઈ પણ સંજોગોમાં વહેલી તકે એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન, ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી પૂર્ણ કરવાના મૂડમાં છે। સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ ભરૂચ કલેક્ટરને 32 ગામના ખેડૂતોએ પોતાના ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લાના હાંસોટ, અંકલેશ્વર અને આમોદ સહિતના 32 ગામોના ખેડૂતો ભરૂચ પહોંચતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના ખેડૂતો લાંબા સમયથી જમીનના વળતરની માંગણીને લઈ લડત લડી રહ્યા છે। અન્ય જિલ્લાઓમાં કોઈ સમસ્યા નથી, પરંતુ ભરૂચ જિલ્લાના ખેડૂત વળતરની રકમને લઈ અસંતોષ વ્યક્ત કરી આવનારી 2024 લોકસભાની ચૂંટણીમાં નેતાઓ અને અધિકારીઓને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો। સુરત જિલ્લાની અંદર માંગરોળ તાલુકામાં જ્યારે 6/10માં 2024-23ની અંદર જો વળતર 1700 રૂપિયા મીટરનો ભાવ આવતો હોય તો ભરૂચ જિલ્લામાં કેમ નહીં? અને અહીંયા નજીવો વધારો 15-20 રૂપિયા, 35 રૂપિયા અને 60 રૂપિયા સુધીનો વધારો આપ્યો, જે બિલકુલ અયોગ્ય છે। માટે અમે ઘણીવાર રજૂઆતો કરી, જનપ્રતિનિધિને રજૂઆત કરી, પત્ર પણ લખ્યા પ્રધાનમંત્રીશ્રીને, પણ છતાં એનો કોઈ ઉકેલ નથી આવ્યો। એટલે આજે અમારે ના છૂટકે હવે આ ચૂંટણી કાર્ડ અમે જમા કરાવી રહ્યા છે અને 2024ની મતદાનથી અમે અળગા રહીશું। માટે અમે ઓરિજિનલ ચૂંટણી કાર્ડ હવે અહીંયા જમા કરાવી રહ્યા છે। લોકતંત્રની અંદર પ્રજા સર્વોપરી હોય છે, છતાં અમારી વાત કેમ નથી માનવામાં આવતી? અને યોગ્ય વાત છે, અમારી કોઈ ખોટી માંગણી પણ નથી, છતાં આ જ જિલ્લામાં આવીને આ તકલીફો ઊભી થાય છે। માટે અમે અહીંયા તમામ લોકો જે અસરગ્રસ્ત ખેડૂતો છે અને અન્ય ગામના ખેડૂતો પણ અહીંયા ચૂંટણી કાર્ડ જમા કરાવવા આવી ગયા।